મારા પતિએ મને ક્યારેય મારા માતાપિતાના ઘરે જવા દીધી નહીં. મારું નામ રજની છે. લગ્ન પછી મારા પતિએ મને ક્યારેય મારી માતાના ઘરે જવા દીધી નહીં. કારણ એ હતું કે એક વખત મારી માતાએ મારા પતિને કપડાનો ભાર આપ્યો હતો. મારા પતિ ખૂબ ગુસ્સે થયા હતા. મારી માતાએ તે સમયે મારા પતિની માફી પણ માંગી હતી, પરંતુ મારા પતિએ પોતાનું હૃદય સાફ કર્યું ન હતું. હવે મારી માતા મને મળવા આવતી હતી, પરંતુ મારા પતિએ મને તેના ઘરે જવા દીધી નહીં. પછી એક દિવસ કંઈક એવું બન્યું જેણે બધું બદલી નાખ્યું. હું બંનેથી ગર્ભવતી હતી. અમારી પાસે ખૂબ સારી પરંપરા છે કે જ્યારે પણ કોઈ છોકરીનું પહેલું બાળક હોય છે, ત્યારે તેના સાસરિયાઓ તેને જવાની પરવાનગી આપે છે. એવું નથી કે તે તેના માતાપિતા માટે બોજ છે અથવા તેના સાસરિયાઓ તેને પોતાની સાથે રાખવા માંગતા નથી. તે ફક્ત અમારા વિસ્તારમાં એક પરંપરા છે જે સારી માનવામાં આવે છે. જ્યારે હું મારા પહેલા બાળકથી ગર્ભવતી હતી, ત્યારે મારી માતા મારા સાસરિયાના ઘરેથી આવી અને મને મારા માતાપિતાના ઘરે લઈ ગઈ. મારી માતાએ કહ્યું કે તે મારી સારી સંભાળ રાખશે. છેવટે, સાસરિયાનું ઘર તો સાસરિયાનું ઘર છે. તું અહીં કેવી રીતે રહીશ? તારી ગર્ભાવસ્થા મારા ઘરમાં સરળતાથી ચાલશે. હું મારી માતા સાથે સંમત થઈ ગઈ, ત્યારે મારા પતિએ કહ્યું કે હું તારી સારી સંભાળ રાખીશ. સાસરિયાનું ઘર તો સાસરિયાનું ઘર છે. મેં તેમની પાસેથી પરવાનગી માંગી અને તેમને ખુશીથી પરવાનગી આપી. આજે પંકજ સાથે શું થયું તે જાણીને મને આશ્ચર્ય થયું. સારું, હું ખુશીથી મારી માતા સાથે મારા માતાપિતાના ઘરે ગઈ. ત્યાં મારી માતાએ ઘણા દિવસો સુધી મારી ખૂબ સેવા કરી. પછી જ્યારે મારો દીકરો સાહિલનો જન્મ થયો, ત્યારે મને માઇક્રોફોન દ્વારા ઘણા અભિનંદન અને લાખો પ્રાર્થનાઓ સાથે મારા સાસરિયાના ઘરે મોકલી દેવામાં આવી. તેમની વચ્ચે હું મારા પતિને યાદ કરતી રહી, પણ તે ક્યારેય મારી સાથે વાત કરતો નહોતો. મારા પતિ મોટે ભાગે ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. હું પણ તેમની આ વાતથી હેરાન થતી હતી, પરંતુ પછી સમજદારીપૂર્વક લેતા મેં ક્યારેય તેમને ફરિયાદ કરી નહીં કે કદાચ તે વ્યસ્ત છે. ગમે તે હોય, પુરુષો જ્યારે ગર્ભવતી હોય ત્યારે તેમની પત્નીઓમાં કોઈ રસ દાખવતા નથી. સારું, આજે 3 મહિના પછી જ્યારે હું ઘરે પાછી આવી, મારા ઘરનો લેઆઉટ બદલાઈ ગયો હતો. મારા સાસરિયા અને ભાભીનો મારા પ્રત્યેનો અભિગમ પહેલા કરતાં સારો હતો, પણ આજે બધા મને નમીને શુભેચ્છા પાઠવી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેઓ મારા દીકરાના જન્મની ઉજવણી કરી રહ્યા હશે, કારણ કે ઘણીવાર સસરા દીકરાઓ સાથે વહુઓને પસંદ કરે છે. પણ જ્યારે હું ઘરમાં પ્રવેશી ત્યારે મને સમજાયું કે આ આદર, નમન અને શુભેચ્છા ફક્ત સાહિલને કારણે નહીં, પણ ઘરના બદલાયેલા સંજોગોને કારણે પણ હતી. પહેલાં મારી ભાભી મારા ઘરે આવતી ત્યારે મોઢું બનાવતી, પણ હવે તે મારા ઘર તરફ કામાતુર નજરે જોતી. મારા પતિ ઘર છોડી ગયા પછી જાણે કોઈ જાદુ કર્યો હોય તેવું લાગતું હતું. બધું બારીકાઈથી ગોઠવેલું હતું અને રૂમમાં નવું ફર્નિચર પણ લગાવવામાં આવ્યું હતું. અહીં બધું જોઈને મને વિશ્વાસ નહોતો આવતો. પંકજ ક્યારે એટલો મૈત્રીપૂર્ણ બની ગયો હતો કે મને પૂછ્યા વિના અને ઘર વિશે કંઈ કહ્યા વિના જતો ન હતો? એવું લાગતું હતું કે બધું ઊંધું થઈ ગયું હતું. પછી ખુશીમાં મેં તરત જ મારી માતાને ફોન કર્યો અને મારા સાસરિયાઓ વિશે બધું કહ્યું. મારી માતા ખુશીથી જમવા લાગી. તમારા પતિએ તમારા દીકરાના જન્મની ઉજવણી માટે તમને ભેટ આપી હશે. હું પુરુષોને ઓળખું છું. કુદરત આવી છે. જ્યારે દીકરો જન્મે છે ત્યારે તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને ખુશ થાય છે. હવે તમારે તે ખુશીનો આદર કરવો જોઈએ અને પહેલાં કરતાં પણ વધુ તમારા પતિનો આદર કરવો જોઈએ. તે તમારી સંભાળ રાખશે. મમ્મીના શબ્દોનું સંપૂર્ણ પાલન કરીને મારા પતિ આ વાત પર ખૂબ ધ્યાન આપતા હતા. મને લાગતું હતું કે તે પોતાના દીકરાની ખુશીમાં ભૂતકાળની બધી વાતો ભૂલી ગયા છે. નન્હે અને મારી સેવા કરવામાં વ્યસ્ત રહેતા હતા. તે મને પથારીમાંથી ઉતરવા દેતા નહોતા. સાંજે લગભગ 7 કે સવારે 7:30 વાગ્યે જ્યારે હું મારા રૂમમાંથી બહાર આવી અને મારા વોશરૂમ તરફ જવા લાગી, ત્યારે મારા પતિએ મને ત્યાં ધક્કો માર્યો અને કહ્યું, હમણાં માટે તમારે આ વોશરૂમનો ઉપયોગ ન કરવો જોઈએ અને અહીં બેસીને બેડશીટ ન બદલવી જોઈએ. હું આ બધું તમારા ભલા માટે કરી રહી છું. પંકજના શબ્દો સાંભળીને મને આશ્ચર્ય થયું. જ્યારે મેં પૂછ્યું આ સાંભળીને મારા મનમાં હજારો પ્રશ્નો ઊભા થવા લાગ્યા. તું કેવા પ્રકારની વાતો કરી રહી છે? ફૂલના કુંડામાં એવી શક્તિ?
ક્યાંથી આવી કે હું માતા બની ત્યારે તે મને હચમચાવી શકે, જ્યારે તું તારા શબ્દોમાં ઉગ્રતા બતાવી, પછી મારા પતિ તારામાંથી નીકળી ગયા. તું જેટલું કહે છે તેટલું જ કર, તારો દીકરો જન્મ્યો છે, એટલા માટે હું શક્તિનો ઉપયોગ નથી કરી રહી, નહીં તો તેને મોટા ઓરડામાં રાખવો જોઈએ. મેં મારા ઘરમાં બધાને કહ્યું છે કે તેને સ્પર્શ પણ ન કરે. શક્ય છે કે 2 દિવસ પછી હું તેને બાથરૂમમાં જ બાંધી દઈશ. સારું છે કે તું પણ સમજે કે તેણે શું કહ્યું અને રૂમની બહાર નીકળી ગઈ. હું તેને જોતી રહી અને સૂવા લાગી. એક સાદા ફૂલના કુંડા ખાતર તે મારા પર ગુસ્સે થયો. તે પણ એવા સમયે જ્યારે મારી તબિયત પણ સારી ન હતી. સારું, મેં તે વાત મારા મનમાં રાખી. ગમે તેમ ઘરમાં ખુશી હતી. મેં આવી લડાઈ વિશે વિચાર્યું ન હતું અને વાત કરવા માંગતી નહોતી. મેં મારી માતાને પણ કહ્યું હતું કે મારા પતિએ ઘરનો પ્લાન બદલી નાખ્યો છે. પછી બીજા દિવસે મને તેનો ફોન આવ્યો. મેં શરૂ કર્યું, ચિંતા કરો, તમને ચોક્કસ યોગ્ય સમયે તેની જરૂર છે. જ્યારે તમારા પતિએ ઘરને આટલું બધું સજાવ્યું છે, તો પછી તમે મારી સાથે પણ તે કેમ શેર નથી કરતા, જે આજકાલ દીકરાની ખુશીમાં ખૂબ જ વ્યસ્ત છે. મમ્મી ખુશ છે. તે કહેવા લાગી કે તને ખબર છે કે તારા મૃત્યુ પછી તારી બહેન માટે પ્રસ્તાવ આવવા લાગ્યા છે. હવે અમારું ઘર કારાનું છે. સારા લોકો કારાના ઘરમાં સંબંધ બાંધતા નથી. અમારું પોતાનું ઘર બનવાની તૈયારીમાં છે. અમે ફક્ત 1 કે 2 મહિના પછી ત્યાં શિફ્ટ થઈશું. હમણાં માટે હું તને તારા ઘરે બોલાવવા માંગુ છું. કોઈ બહેન મળી જશે, પણ હું હમણાં તેમને અહીં બોલાવવા માંગતો નથી. તેઓ ખૂબ જ ઉચ્ચ પરિવારના છે. એવું બની શકે છે કે તેઓ મારું અપમાન કરે. મમ્મીની વાત સાંભળીને મેં માથું હલાવ્યું અને મમ્મીને કંઈ કહ્યું નહીં. તે બાબત આખા શહેરમાં ચર્ચા થશે. પછી તે મારી માતા હતી. મેં ના પાડી નહીં. મારામાં મારી બહેનને પૂછવાની તાકાત હતી. તેણે પરવાનગી આપી. તેણે કહ્યું, દીકરી, હું પોતે સવારે ઘરે જઈ રહી છું. તું એકલી હોવી જોઈએ. તારા પરિવારને ફોન કરવો સારું છે. આનાથી તારું મન પણ ખુશ થશે. પણ એક વાત તું તારા પતિને પૂછી લે. મમ્મીના બટનથી હું ખૂબ ખુશ હતી. મારા પતિની પરવાનગી લેવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. તેણે મને ક્યારેય આવા બટન માટે ના પાડી. મેં મમ્મીને કહ્યું કે સાંજે ફોન કરે. મમ્મી પણ ખુશ હતી અને કોઈ સમસ્યા નહોતી. તેઓ સાંજે 5 વાગ્યે મારા ઘરે આવવાના હતા. મમ્મીએ તેમને સરનામું સમજાવ્યું હતું. તે પોતે સાંજે 4 વાગ્યે અમારા ઘરે આવી. તે ઘરની સંભાળ રાખવા લાગી. ચાદર નહોતી, તેથી મમ્મીએ તેને બદલ્યું નહીં. પણ જ્યારે તેણે બાથરૂમમાં ફૂલદાની જોઈ ત્યારે તે રડવા લાગી. દીકરી, આ તો બહુ ખરાબ વાત છે. તે ફૂલદાની છે. તમે લોકોએ તેમાં ફૂલો પણ વાવ્યા નથી. હવે તેને અહીં રાખો. શું દુઃખ છે? છત પર તેને ઉપર રાખો. મેં કહ્યું, ના મમ્મી. મારા પતિએ તેને કડક કહ્યું છે કે અહીંથી ફૂલદાની ન ઉપાડો. જો તેને ખબર પડશે તો આફત આવશે. ઓહ ભાઈ, આવું કેમ છે? તેને વાસણમાં લઈ જાઓ. થોડી હવા આપો, થોડું ડર આપો, આપણે પછી તેને પાછું રાખીશું. મારા આગ્રહ પર મમ્મીએ ત્યાંથી ફૂલદાની ઉપાડવી પડી કારણ કે તેણીએ પોતે નાના છોકરાને બોલાવી અને ત્યાંથી ફૂલદાની ઉપાડવાનું શરૂ કર્યું. મને તે ગમતી ન હતી. ગમે તે હોય, તે નકામા બટનોમાં માનતી ન હતી. ગમે તે હોય, છોકરાએ ફૂલદાની ઉપાડી અને બહારની જગ્યાએ રાખી. મમ્મીએ મહેમાનો અને આવેલા ભક્તોનું ખૂબ ધ્યાન રાખ્યું. તેઓ પણ ખૂબ ખુશ થયા. મારી બહેનને જોઈ અને તેને પસંદ કરી, પછી ચાલ્યા ગયા. મમ્મીએ ઘરના વડીલોને કંઈ કહ્યું નહીં, પરંતુ તેઓ અમારી રીતભાત જોઈને ખૂબ ખુશ થયા અને પછી મારી વાતચીતથી મામલો વધુ સરળ બન્યો. મમ્મીએ મારો આભાર માન્યો અને ખુશીથી મારી બહેન ટીના સાથે ઘરની બહાર નીકળી ગઈ. રાત્રે લગભગ સવારે 8 વાગ્યા હતા અને પંકજનો ઘરે આવવાનો સમય થયો હતો ત્યારે મને યાદ આવ્યું કે મારે ફૂલદાની પાછી મૂકવાની છે.